ગાંધીધામ શહેરમાં વધતા ગેસના ભાવ, અપૂરતી સપ્લાય અને કાળાબજારીના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ મહાનગર મહિલા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ ગેસના બાટલાની પ્રતિકાત્મક નનામી કાઢી સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગાંધી માર્કેટથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં મહિલાઓ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન રામ નામ સત્ય છે, હાય રે ભાજપ હાય, ગેસના બાટલા આપો અને કાળાબજારી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે ગેસના બાટલાની નનામી કાઢવામાં આવી હતી. મહિલાઓએ સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરીને સામાન્ય જનતાની હાલાકીનો અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમ ગાંધીધામ મહાનગર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંહ ચૌધરી અને મહાનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉમાબેન સૈનીની આગેવાની હેઠળ યોજાયો હતો. પ્રદર્શન દરમિયાન મામલતદાર કચેરી ખાતે જવાબદાર અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. અધિકારી દ્વારા તમામ પ્રશ્નો અંગે હકારાત્મક પ્રતિસાદ આપીને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ એસસી આગેવાન કોકિલાબેન ધેડા, ઓબીસી પ્રમુખ લતીફભાઈ ખલીફા, જિલ્લા મંત્રી ભરત મ્યાત્રા, બિંદુ યાદવ, દશરથસિંહ ખગારોત, પૂર્વ કાઉન્સિલરો શિવરાજ ગઢવી અને ઝવેરબેન મહેશ્વરી સહિત યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલ ધેડા અને અન્ય અનેક આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.